ગુજરાત રાજ્ય ફરી તૈયાર થઈ જાવ, કારણ કે જે ગઈકાલે 4 કે 5 જેટલી સિસ્ટમ હતી, અત્યારે 6 સિસ્ટમ સક્રિય બની ગઈ છે અને આગામી 1 કે 2 દિવસ સુધી ગુજરાતે ફરી એકવાર ભારે વરસાદ માટે તૈયાર રહેવું પડશે. ઘણા બધા જિલ્લાને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને ખાસ દરિયો ન ખેડવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 159 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વલસાડમાં 4.5 ઇંચ તો નવસારીના ખેરગામમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે અન્ય 23 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ જોવા મળ્યો છે. આજે પણ છૂટાછવાયા સ્થળોએ ધીમી ધારે વરસાદ શરૂ જ છે. સવારના અમદાવાદમાં આશ્રમ રોડ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદ યથાવત રહેવાનો છે. હાલમાં 6 વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય બની છે અને આવતીકાલે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. અમદાવાદની વાત કરીએ, સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ધીમી ધારે કોઈ જગ્યાએ છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન અત્યારે 29 ડિગ્રી છે અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું છે. શહેરમાં 12 થી 13 ઓગસ્ટ દરમિયાન 2 મિલીમીટર વરસાદ નોંધાયો હતો અને 1 જૂનથી સિઝનનો કુલ વરસાદ 583.2 મિલીમીટર નોંધાયો છે. હવામાન વિભાગે જે અત્યારે આગાહી કરી છે તે અનુસાર 6 સિસ્ટમ, શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન, અન્ય એક ટ્રફ સિસ્ટમ અત્યારે સક્રિય બની ગઈ છે, જેથી અત્યારે આખો જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યના દમણ અને દાદરાનગર હવેલી સહિત 9 જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે 15 ઓગસ્ટ પણ તાપી, ડાંગ સહિતમાં યલો એલર્ટ યથાવત છે. 14, 16 અને 17 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા માટેનું સૂચન પણ કરવામાં આવ્યું છે. મહત્વનું કે હાલ આપ અત્યારે કયા વિસ્તારમાં છો, કયા જિલ્લામાં છો અને ત્યાં વરસાદી માહોલ કેવો જોવા મળી રહ્યો છે, જરૂરથી અમને કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું હવામાન વિભાગની અપડેટ અને વરસાદના સમાચાર સાથે. હવે મને રજા આપશો. નમસ્કાર.